એ કેસમાં ઈડીએ એલ્વિસ, તેના મિત્ર રાહુલ યાદવ અને એક કંપનીની 52 લાખ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક ખેતર અને કેટલાક બેંક એકાઉન્ટ્સને હંગામી ધોરણે જપ્ત કરવામાં આવ્યા. આ મામલો મની લોન્ડરિંગ અને ઝેરના વેપારનો છે. આઘાતજનક વાત એ છે કે તેમના દ્વારા આયોજિત કરાતી પાર્ટીઓમાં, ખાસ કરીને રેવ પાર્ટીઓમાં, ઝેરનો ઉપયોગ કરતા હોવાનો પણ આરોપ લાગતો રહ્યો. આખા પ્રકરણની શરૂઆત પ્રાણીપ્રેમી સૌરભ ગુપ્તાની ફરિયાદથી થઈ હતી. તેની ફરિયાદ પર નોઈડા પોલીસે ગયા વર્ષે 2 નવેમ્બરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી થોડું ઝેર અને 9 સાપ પકડાયા હતા. આ મદારીઓએ જણાવ્યું હતું કે આ સાપોનું ઝેર રેવ પાર્ટી માટે છે. આ રેવ પાર્ટીઓમાં લોકો ઝેરનું સેવન કરે છે. આ 5 મદારીઓએ એલ્વિસ યાદવનું નામ લીધું, જેના પછી એલ્વિસની પૂછપરછ કરવામાં આવી હતી.